મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 1.3 વિશે અભ્યાસ કરવાના છે અને સ્વાધ્યાય 1.3માં આપણો દાખલો નંબર 4 છે બરાબર। તો પૂર્ણાંક સંખ્યા a અને b બરાબર ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય। આવી એક જોડ કૌંસમાં 6 - 2 છે કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય બરાબર। તો આપણને જુઓ a અને b છે બરાબર। તો તે પ્રમાણે a ની કિંમત કેટલી છે? અહીં 6 છે અને b ની કિંમત કેટલી છે? -2 છે બરાબર। તો a ની કિંમત અને b ની કિંમત આપણે આમાં મૂકીએ। જુઓ a ભાગ્યા b, તો a ની કિંમત 6 છે, ભાગાકારની નિશાની છે અને b ની કિંમત -2 છે। 6 ભાગ્યા 2 તો કેટલા આવશે? 3, કારણ કે 3 દુ 6 થાય। -2 છે તો નિશાની માઇનસ હોવાથી જવાબ પણ માઇનસ આવશે બરાબર। તો આવી બીજી અન્ય જોડ લખવાની છે। જોડ લખવાની છે એટલે આપણો આન્સર શેમાં આવશે? આવી જોડમાં આવશે બરાબર। તો એમાં આપણે શું કરીશું? 6માં આપણે ગુણ્યા 2 કરીશું અને 2માં પણ આપણે ગુણ્યા 2 કરીશું। તો 6 દુ 12 થશે અને આમાં 2 ગુણ્યા કરીશું તો -4 બરાબર। આ જ રકમને આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય 12 અને 4 બરાબર। હવે આપણે માઇનસ અહીં લખ્યા છે તો માઇનસ અહીં લખવાનું। આપણે જવાબમાં કેટલા લાવવાના છે? -3 લાવવાના છે। તો આપણે જેમાં આપણે ઘડિયા જોઈએ તેમાં 3 જવાબ આવવું જોઈએ। જેમ કે જોઈએ તો જુઓ આ 4 તાળી 12 બરાબર। 4ના ઘડિયા 4 તાળી 12, ત્યાર પછી 5 તાળી 15, ત્યાર પછી 6 તાળી 18। ફક્ત 5 જ જોડ લખવાની છે બરાબર। 5 જોડ લખવાની છે એટલે 5 જ જોડ લખીએ। તમે કોઈ પણ જોડ લખી શકો છો। આના પરથી તમે કેવી રીતે જોડ લખશો એ તમને જણાવું। જુઓ 4 તાળી 12 એટલે 12 અને 4 બરાબર। આના મતલબ શું થાય? ભાગાકાર છે વચ્ચે એનો મતલબ શું થાય? 12 ભાગ્યા -4 બરાબર 4 તાળી 12 અને માઇનસ છે એટલે -3 જવાબ આવે છે બરાબર। -3 જવાબ આવે છે। ત્યાર પછી અહીં જુઓ 5 તાળી 15 એટલે આન્સર કયો આવશે જોડમાં? 5 અને 15 બરાબર। મોટી સંખ્યા હંમેશા આગળ આવશે કારણ કે ભાગાકાર છે। તો જવાબ શું આવશે? 15 અને 5 બરાબર। બેમાંથી કોઈ પણ એક સંખ્યા માઇનસમાં લેવાની અને બીજું લખી શકીએ તો -15 અને 5 આપણી થઈ જોડી 1 2 3 4। ચોથી જોડી લખીશું તો ચોથી જોડી આપણે આવશે 18 અને 6 ની જોડી। તો 18 અને -6, ત્યાર પછી આપણે લખીશું -18 અને 6, ત્યાર પછી 7 અને 21, તો 21 -7 -21 અને 7 એવી આવી તમે અસંખ્ય આ રફ વર્ક છે, આ રફ વર્ક છે બરાબર। આ રફ વર્ક છે। આવી તમે અસંખ્ય જોડી લખી શકો છો। તમારે શું કરવાનું? અહીં જુઓ જવાબ -3 લાવવાના છે એટલે ઘડિયામાં જોવાનું 3 ચોક 12, આ વચ્ચે 3 આવવા જોઈએ બરાબર। તે જ પ્રમાણે દાખલાની રકમ બીજી હોય, ધારો કે અહીં 4 હોય, જવાબ 4 હોય અથવા -4 હોય તો તમારે 4ની લાઈન લખી લેવાની। 4 ચોક 16, 4 પચામ 20, 4 છંગ 24 એટલે કે વચ્ચે 4 આવવું જોઈએ। અહીં 5 હોય તો વચ્ચે 5 આવવું જોઈએ બરાબર। અને આ સંખ્યા સિવાયની જે સંખ્યા બાકી વધે એ લખી લેવાની। મોટી સંખ્યા હંમેશા આગળ લખવાની ભાગાકારના ચિહ્નમાં બરાબર। તો આ પ્રમાણે આપણે કેટલી 8 જોડી, કુલ 8 જોડી લખી છે। તમારે ફક્ત 5 જોડી લખવાની છે બરાબર। તો આમાંથી 8માંથી તમે કોઈ પણ 5 લખી શકો છો। એના સિવાય લખવું હોય તો 8 તાળી 24 થાય તો 24 અને 8, 24 અને -8 બરાબર। ત્યાર પછી -24 -24 8 બરાબર। આ પ્રમાણે તમે અસંખ્ય લખી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। આપણો દાખલો નંબર 4 જે છે એ પૂર્ણ થાય છે। 5 નંબરનો જે દાખલો છે એ આગળના વિડીયોમાં જોઈશું। તો વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે નવા વિડીયોમાં। સૌને જય સિયારામ।